ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મામલો સામે આવ્યો છે। ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં પીરસાય છે ઘરનું ભોજન। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને તપાસ અપાઈ છે। 3 કલાક પીઆઈ અને અન્ય પોલીસની પૂછપરછ કરવામાં આવી રહી હતી। વસ્ત્રાપુર પીએસઓ લાલસંગ સાગરદાન ફરજ મોકૂફ કરાયા છે। વસ્ત્રાપુર પીએસઓ લાલસંગ સાગરદાન સામે ઇન્ક્વાયરી થઈ હતી। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસાય છે। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને તપાસ અપાઈ છે। ખ્યાતિકાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। 3 કલાક પીઆઈ અને અન્ય પોલીસની પૂછપરછ કરવામાં આવી રહી હતી। વસ્ત્રાપુર પીએસઓ લાલસંગ સાગરદાનને ફરજ મોકૂફ કરાયા છે। ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો મામલો સામે આવ્યો છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસવામાં આવે છે। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને તપાસ અપાઈ છે। 3 કલાક પીઆઈ અને અન્ય પોલીસની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખ્યાતિકાંડ મામલે વધુ વિગતો સાથે વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી વિશાલ, જણાવશો વધુ વિગતો। અત્યારે ખ્યાતિકાંડને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ચારે તરફ પોલીસની અંદર ક્યાંક ને ક્યાંક તપાસને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રશાંત છે, ડોક્ટર પ્રશાંત વજીરાણી, એને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવ્યો હતો અને હકીકત એવી બહાર આવી રહી છે કે ધરપકડ બાદ જ્યારે તેના રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાનમાં તેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી છે અને ખાસ કરીને વસ્ત્રાપુર પીઆઈ સામે પણ ક્યાંક ને ક્યાંક ઇન્કવાયરી થાય તેવી હકીકતો બહાર આવી છે। કારણ કે જે રીતે પ્રશાંતને લોકઅપમાં રાખવામાં આવે છે ત્યારે તેને સરકારી ભથ્થાના જગ્યાએ તેમને ખાનગી એટલે કે ઘરનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે। સાથે જ તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી અને તેમને જાણે કે તેના પોલીસ સ્ટેશનના મહેમાન હોય તેવી રીતે રાખવામાં આવી રહ્યા છે। એટલે આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક પ્રતીત કરે છે કે ક્યાંક પોલીસ તેના પર મીઠી નજર રાખી રહી છે અને તેની પાછળનું કારણ શું છે તે સૌથી મોટી વાત છે। હવે જ્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આ જ રીતે તપાસ થશે કે પછી નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને જે ખ્યાતિકાંડનું જે કૌભાંડ છે તે બહાર લાવવામાં આવશે। કારણ કે જે રીતે પીએમજીવાય કાર્ડની જે યોજના છે તે કાર્ડની યોજનાને લઈને જે અત્યારે હાલમાં કરોડો રૂપિયા આ તમામ આરોપીઓ પોતાના ખિસ્સામાં ભરી દીધા છે અને ફરાર થઈ ગયા છે, ત્યારે આ તમામ આરોપીઓને પકડવા માટેથી જે કવાયત શરૂ કરવામાં આવી છે તેમાં હવે જો પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો ચોક્કસથી આ સમગ્ર પ્રકરણ છે તેને દબાવી દેવા માટે ક્યાંક ને ક્યાંક લોકો આ સાંઠગાંઠ કરી રહ્યા છે અને રાજકીય વર્તુળમાંથી પ્રેશર પર લાવી રહ્યા છે। પરંતુ હવે જોવાનું રહેશે કે જે અત્યારે હાલમાં આ હકીકતો સામે આવી રહી છે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા ડોક્ટર પ્રશાંત વજીરાણીને જે વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે તેના બાબતે હવે ઉપરી અધિકારીઓ દ્વારા શું એક્શન લેવામાં આવે છે। જી આભાર વિશાલ। ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસવામાં આવે છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી રહી છે। 3 કલાક પીઆઈ અને અન્ય પોલીસની પૂછપરછ પણ કરવામાં આવી છે। વસ્ત્રાપુર પીએસઓ લાલસંગ સાગરદાનને ફરજ મોકૂફ કરાયા છે। ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો મામલો સામે આવ્યો છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસવામાં આવે છે। ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટને તપાસ અપાઈ છે।